નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। 24 કલાકમાં સમાપ્ત થશે શુક્રનું ઉચ્ચાલન। આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શુક્રનું ઉચ્ચાલન 24 કલાકમાં સમાપ્ત થયા પછી 12માંથી 3 રાશિઓ લોટરી જીતવા જઈ રહી છે। આ 3 રાશિઓ પર હવે શુક્રદેવની સાથે દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે। મિત્રો, હવે દેવી લક્ષ્મી આ 3 રાશિઓને કરોડપતિ અને ધનવાન બનાવશે। શુક્રનું ઉચ્ચાલન સમાપ્ત થતાં જ 3 રાશિઓ હવે ખુશીઓથી ભરપૂર થશે। મિત્રો, તમારે આ વિડિયોને અંત સુધી જોવી જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર શુક્ર તેનું ઉચ્ચાલન મીનમાં ગોચર કરી રહ્યો છે અને તે મીનમાં રહીને 3 રાશિઓ પર જબરદસ્ત ધનનો વરસાદ કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, વૈભવ, ખ્યાતિ, કલા, પ્રતિભા, સુંદરતા, રોમાંસ, વાસના અને ફેશન ડિઝાઇનિંગનો ગ્રહ માનવામાં આવે છે અને શુક્ર વૃષભ અને તુલા અને મીન રાશિનો સ્વામી છે, જ્યારે કન્યા રાશિ તેમની કમજોર રાશિ છે। મિત્રો, જ્યોતિષમાં ગ્રહોની ગતિમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગ્રહોની ગતિમાં પરિવર્તનની બધી રાશિઓ પર શુભ અને અશુભ અસર પડે છે। જ્યોતિષીય ગણતરીઓ અનુસાર તમને જણાવી દઈએ કે આ સમયે શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં બેઠો છે। 31 મેના રોજ સવારે 11:42 શુક્ર મંગળની રાશિ મેષમાં ગોચર કરવા જઈ રહ્યો છે। શુક્ર મંગળની રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ શુક્રનું ઉચ્ચ સ્થાન સમાપ્ત થશે અને 3 રાશિઓ પર તેના જબરદસ્ત ફાયદા જોઈ શકાય છે। મિત્રો, ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શુક્રનું ઉચ્ચ સ્થાન સમાપ્ત થતાં જ આ 3 રાશિઓને લોટરી મળવાની છે। આ સાથે માતા લક્ષ્મી આ 3 રાશિઓ પર ખૂબ કૃપા કરશે, જેના કારણે આ 3 રાશિઓ હવે કરોડપતિ અને ધનવાન બનશે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે 3 રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શુક્ર 24 કલાકમાં મંગળની રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ શુક્ર દેવનું ઉન્નતિકાળ સમાપ્ત થઈ જશે, જેના કારણે શુક્ર મેષ રાશિમાં ખૂબ જ મજબૂત બનવાનો છે। મિત્રો, શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરવાનો છે, જેના કારણે આગામી 24 કલાકમાં મેષ રાશિની લોટરી લાગવાની છે। શુક્રદેવનું ઉન્નતિકાળ સમાપ્ત થતાં જ તમને માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ મળવાના છે। આ સાથે હવે તમે ખુશીઓથી સમૃદ્ધ થશો। શુક્રદેવના આશીર્વાદ 31 મેથી તમારા જીવનમાં શરૂ થવાના છે। આ સાથે તમને જણાવી દઈએ કે શુક્રદેવ મેષ રાશિમાં જ 7મા ભાવ જોશે। મિત્રો, જો તમે તમારા ઘર પર નજર નાખો તો મેષ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ રહેશે, કારણ કે શુક્ર ધનનો સ્વામી છે અને લગ્નનો પણ સ્વામી છે। તેથી મેષ રાશિના લોકો હવે તમારા નાણાકીય ક્ષેત્રમાં મોટો નફો થવાની શક્યતાઓ છે। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ભૂતકાળમાં કરેલા કોઈપણ રોકાણમાંથી સારો નફો મેળવી શકો છો। શુક્રના મેષ રાશિમાં પ્રવેશ સાથે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે। મિત્રો, તેમજ જે લોકો લાંબા સમયથી અથવા ઘણા વર્ષોથી લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો મિત્રો, હવે શુક્રના આશીર્વાદથી આ સમયે લગ્નની શક્યતાઓ છે।
તે લોકોને સારા સંબંધ મળી શકે છે. તમે આ સમયે માનસિક શાંતિ અનુભવશો. તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. તમારા વ્યવસાયમાં સારો નફો થશે. સંપત્તિમાં વધારો થશે. શુક્ર તમને વૈભવી જીવન આપશે. 31 મેથી મેષ રાશિના લોકોને શુક્રના આશીર્વાદ મળવાનું શરૂ થશે. મિત્રો, આ સમયને આમ જ જવા ન દો. શુક્રનું ઉન્નતિકાળ સમાપ્ત થતાં જ મેષ રાશિના જાતકો 24 કલાકમાં લોટરી જીતી જશે. નંબર 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે શુક્રનું ઉન્નતિકાળ 24 કલાકમાં સમાપ્ત થતાં જ શુક્ર મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે વૃષભ રાશિના જાતકો આ સમયે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે. મિત્રો, શુક્રનું ઉન્નતિકાળ સમાપ્ત થતાં જ તમારા જીવનના દુઃખદ દિવસો સમાપ્ત થવાના છે. શુક્રદેવની કૃપા આ સમયે તમને વૈભવી બનાવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મંગળની રાશિમાં શુક્રના પ્રવેશ સાથે તમે આ સમયે તમારી જૂની સ્થિતિથી મુક્તિ મેળવી શકો છો. પાછલા દિવસોમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તે સમસ્યાઓથી તમને છુટકારો મળશે. આ સમયે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સમયે તમને ઈજા, પીડા અને દેવાથી રાહત મળી શકે છે. જે લોકો લાંબા સમયથી રોગોનો સામનો કરી રહ્યા હતા અથવા લાંબા સમયથી હોસ્પિટલ દોડી રહ્યા હતા, તેમને આ સમયે રાહત મળી શકે છે. શુક્રના આશીર્વાદથી વૃષભ રાશિના લોકોના ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયે તમારા દુશ્મનો તમને શુભ નજરે જોશે. જો વ્યક્તિ લાંબા સમયથી પતિ સાથે ઝઘડો કરી રહી છે, તો મિત્રો, આ સમયે તમને રાહત મળશે. હવે તમે એકબીજા તરફ મિત્રતાનો હાથ લંબાવો છો અને એકબીજા માટે મદદરૂપ સાબિત થઈ શકો છો. મિત્રો, તમારે આ સમયનો લાભ ઉઠાવવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. તમને શુક્રના અનંત આશીર્વાદ મળતા જોવા મળી રહ્યા છે. નંબર 3. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે 31 મેની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે. મિત્રો, શુક્રનું ઉન્નતિકરણ સમાપ્ત થાય છે 24 કલાકમાં. આ સમય માતા લક્ષ્મી તમારા ઘરમાં શુભ દૃષ્ટિ પડવા જઈ રહી છે, જેના કારણે મિથુન રાશિના લોકો હવે આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. હા મિત્રો, જે લોકો લાંબા સમયથી વિદેશ ગયા નથી તેઓ તેમની યાત્રાને લઈને ચિંતિત હતા, તેમની યાત્રા કોઈને કોઈ કારણોસર મુલતવી રહી હતી, તો મિત્રો હવે તમારી યાત્રા સફળ થઈ શકે છે. તે જ સમય શિક્ષણ માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેવાનો છે. તમને તમારી ઇચ્છિત કોલેજમાં પ્રવેશ મળી રહ્યો છે અથવા પરીક્ષામાં સફળતા મળી રહી છે. મિત્રો, જે લોકો વિદેશમાં પૈસા કમાવવાનું વિચારી રહ્યા છે, તો મિત્રો તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. શુક્રની રાશિમાં પરિવર્તનને કારણે મિથુન રાશિના જાતકોને આ સમયે વ્યવસાયમાં પણ જબરદસ્ત લાભ મળી શકે છે. મિત્રો, તમે ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છો. વ્યવસાયમાંથી સારી આવક થવાની શક્યતાઓ છે. શુક્ર આ સમયે તમારા પર ખૂબ જ દયાળુ રહ્યો છે. કારકિર્દીમાં નફો થશે. નોકરીની શોધ પૂર્ણ થશે અને બેરોજગારી દૂર થશે. આવક પણ વધશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જો તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળે, તો આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।